ઓકે, થેન્ક યુ. નહીં સર, અમારી સાથે અત્યારે અમારા સંવાદદાતા પણ જોડાયેલા છે મયુર સોની રાજકોટથી, એ આપની સાથે વાત કરવા માંગે. મયુર. દેથરિયા સાહેબ, આપણે રેન્ડમલી સેમ્પલ લઈએ છીએ, 3 ઝોનમાંથી સેમ્પલ લયા છે, પરંતુ દૂષિત પાણીની ફરિયાદો સૌથી વધારે ચોમાસા બાદ અને ઉનાળાની અંદર શરૂ થઈ જાય છે, કારણ કે તળિયાનું પાણી ત્યારે વિતરણ થતું હોય છે. તમારી પાસે માહિતી નથી કે કયા વિસ્તારની અંદર આ સેમ્પલ લેવાયા છે? તમે સિટી ઇજનેર છો, તમને ખબર જ હોવી જોઈએ કે કયા કયા વિસ્તારમાંથી આપણે ફાર્માસિસ્ટે સેમ્પલ લીધા છે, કઈ જગ્યાએ લાઈન ઠીક કરી છે. જો તમને ખબર ના હોય તો આ સૌથી મોટી દુર્ઘટના કહી શકાય રાજકોટ માટે, કારણ કે રાજકોટ વાસીઓને ખબર જ નથી કે એમને પાણી ચોખ્ખું મળે છે કે દૂષિત મળે છે. હું આપને કહું કે હું વોટર વર્ક્સ મેનેજમેન્ટ યુનિટ સંભાળું છું. તેમાંથી રેમમાંથી પાણી ઉપાડી ફિલ્ટરેશન કરી ક્લોરિનેશન તમે વિસ્તારનું નામ જણાવી દો, કારણ કે આ છુપાવવાની વાત છે. ગયા માર્ચ મહિનાની અંદર પણ આપણે કોઠારિયા વિસ્તારની અંદર, હુડકો વિસ્તારની અંદર સેમ્પલો ફેલ થયા હતા, ત્યાં ટીમો મોકલી હતી. દેથરિયા સાહેબ, સીધી વાત છે કે ગાંધીનગરની અંદર રોગચાળો ફેલાયો, ત્યારબાદ આખું કોર્પોરેશનનું તંત્ર દોડ્યું હતું. ના, એવું ક્યારેય બન્યું નથી. મારી વાત સાંભળો તમે. ડેઈલી અમે 250 જેટલા સેમ્પલ ડેઈલી કલેક્ટ કરતા હોઈએ છીએ. કોઈ કમ્પ્લેન આવી હોય કોઈ વિસ્તારમાંથી તો એ વિસ્તારનું સેમ્પલ કલેક્ટ કરી અને કેમિસ્ટ દ્વારા ટેસ્ટિંગ કરી અને એ પોઝિટિવ છે કે નેગેટિવ એના ઉપર ત્વરિત વોર્ડના એન્જિનિયરો હોય એ પ્રક્રિયા છે. દેથરિયા સાહેબ, એ કામગીરીની પ્રક્રિયા છે. દેથરિયા સાહેબ સાંભળો, એ કોર્પોરેશનની કામગીરીની પ્રક્રિયા છે. કોર્પોરેશનની જવાબદારી થઈ છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે, નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી મળે. જ્યાં જ્યાં પણ લાઈનની અંદર લીકેજ હોય એ લાઈન દુરુસ્ત કરવાની જવાબદારી પણ કોર્પોરેશનની. લોકોની જવાબદારી શું છે? લોકોએ એમનો વેરો ભરવાનો હોય છે. લોકો વેરો ના ભરતા હોય, અડધો વેરો ભરતા હોય, પા વેરો ભરતા હોય, પૂરી નોટ ના આપતા હોય, પૂરું ડિજિટલ પેમેન્ટ ના કરતા હોય, તો તમે સવાલ ઉઠાવી શકો છો. 12 મહિનાનું બિલ જો કોર્પોરેશનને લોકો આપતા હોય તો તમારી ફરજ છે, કોર્પોરેશનની ફરજ છે કે એમને 12 મહિના 365 દિવસ ચોખ્ખું પાણી વિતરણ કરવામાં આવે. જ્યાં ક્યાંય પણ લીકેજ હોય એના વિસ્તારના નામ તમે જાહેર કરો, લોકોને ખબર પડે કે મારા ઘર આગળ આ પ્રકારના બેક્ટેરિયા વાળું પાણી આવ્યું છે તો મારે 2 દિવસ પાણી નથી પીવાનું. હા, વિસ્તારના એમાં એવું છે કે વોર્ડના ડિસ્ટ્રીબ્યુશન છે, ઝોનલ એન્જિનિયર ત્રણેય ઝોનમાંથી ડિસ્ટ્રીબ્યુશન થતું હોય એમના દ્વારા. તમારી પાસે માહિતી નથી એવું તમે સ્વીકારી લ્યો કે તમારા જુનિયર અધિકારીઓ તમારા સુધી માહિતી પહોંચાડતા નથી. તમારી જવાબદારી, તમે સિટી ઇજનેર બન્યા છો તો તમારી જવાબદારી શહેર પ્રત્યેની છે કે નહીં? સેન્ટ્રલ ઝોનના તમે સિટી ઇજનેરનું પદ તમને ખબર છે કઈ રીતે મળ્યું છે? ઝોનના સિટી એન્જિનિયર ત્રણેય અલગ હોય. હું અલગ વોટર મેનેજમેન્ટ યુનિટ સંભાળું છું. ઝોનના સિટી એન્જિનિયર ત્રણેયમાં અલગ હોય છે. આ ત્રણેય અલગ. તમારી જવાબદારી શું છે? વોટર મેનેજમેન્ટની છે તો તમારી જવાબદારી, તમારી પાસે માહિતી ના આપે તો તમારે તમારા સ્ટાફ પાસે એની સામે કાર્યવાહી કરવી પડે. ડેમમાંથી પાણી ઉપાડી ફિલ્ટરેશન કરી અને ક્લોરિનેશન કરી અને તમારે તમારા નીચેના સ્ટાફને નોટિસ આપવી પડે કે વિસ્તારના નામની ફાઇલ કેમ મારા ટેબલ સુધી નથી પહોંચાડી. ઝોનલ પાસે જવાબ માંગી લ્યો કે ભાઈ મને 12 કલાકમાં જવાબ આપ, કયા કયા વિસ્તારની અંદર સેમ્પલ ફેલ થયા છે એનો જવાબ તમારે માંગવો જોઈએ. આ તમારી ફરજ છે, તમે તમારી ફરજ ચૂકી જાવ છો? ના, કોઈ ફરજ ચૂકતો નથી અને અમે જ સેમ્પલિંગ કરીને અમે જ કાર્યવાહી કરતા હોઈએ છીએ. ઓકે, થેન્ક યુ. મયુર પણ અમારી સાથે જણાય છે કે રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ છે પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ આખા રાજકોટની અંદર છે. માત્ર 13 સેમ્પલ ફેલ થયાની વિગતો સામે આવી છે, પરંતુ રાજકોટના અલગ અલગ વિસ્તારની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ હશે સૌથી મોટી વાત છે. મયુર અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો રાજકોટની છે, જ્યાં માત્ર 13 વિસ્તારના જ હજુ રિપોર્ટ સામે આવ્યા છે. વિચારો કે દરરોજ સિટી એન્જિનિયર કહી રહ્યા છે કે દરરોજ આ સેમ્પલ લેવામાં આવ્યા છે, તો પછી કેટલા બધા વિસ્તારો એવા હશે જ્યાં ગંદુ પાણી વિતરણ કરવામાં આવે છે ને મનપાને ખબર પણ નથી, ના તો કયા વિસ્તાર છે એની પણ ખબર છે.